નમસ્કાર. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે ડૉક્ટર શરદ એન સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં હું તમને ગળસુંડો અને ખરવા મોવાસા એને લગતા જે ખેડૂતો પશુપાલકો દ્વારા જે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્નની વાત કરીશ અને એના જવાબ સાથે સાથે તમને આપીશ. તો ઘણા બધા પશુપાલક મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ, ગળસુંડો એટલે શું? તો આ એક જીવાણુથી થતો રોગ છે જે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં તથા વધુ ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. ઘણી વખત ખેડૂત મિત્રોનો પ્રશ્ન પણ એવો હોય છે કે ગળસુંડો રોગમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. તો આ રોગની વાત કરીએ તો આ રોગમાં પશુને ખૂબ જ તાવ આવે છે, નાકમાંથી ચીકણું પ્રવાહી ઝરે છે અને રોગ થયાના આશરે 6 થી 12 કલાકે ગળા ઉપર સોજો આવે છે અને પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો મિત્રો, ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન છે કે ગળસુંડાને અટકાવવાના ઉપાયો શું હોય છે? મિત્રો, ચોમાસાની ઋતુના 15 દિવસ પહેલા ગળસુંડાની રસી અચૂક અપાવવી જોઈએ. તેમ છતાં રોગ આવ્યા પછી તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. નવો એવો પણ પ્રશ્ન હોય છે કે ગળસુંડાના રોગમાં પશુની જાનનું જોખમ ખરું? એનો જવાબ એવો છે કે જો સારવાર ન કરાવો તો પશુનું મૃત્યુ નક્કી જ હોય છે. જ્યારે પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવામાં આવે તો આપણે એ પશુને બચાવી શકીએ છીએ. બીજો પ્રશ્ન પણ એવો હોય છે કે ગળસુંડાની રસી ગાભણ પશુને આપી શકાય ખરી? તો મિત્રો, એનો જવાબ છે હા. કોઈ પણ રોગ વિરોધી રસી ગાભણ જાનવરોને આપી શકાય, પરંતુ રસી અપાવ્યા બાદ કેટલીક વાર શરીરનું તાપમાન વધતું હોય છે જે ગાભણ જાનવરને નુકસાન કરતા હોઈ શકે. તેથી 2 દિવસ સુધી દિવસમાં 2-3 વખત તાજા પાણીથી તેને નવડાવવું જોઈએ. હવે મિત્રો, આપણે વાત કરીએ ખરવા મોવાસા રોગ વિશે. એ પણ રોગ આપણા પશુઓમાં ખૂબ જ જોવા મળે છે. તો પહેલો પ્રશ્ન એવો થાય કે ખરવા મોવાસા રોગ શું છે, એટલે કે ખરવા મોવાસા એટલે શું? તો મિત્રો, વાત કરીએ તો ખરવા મોવાસા એક વિષાણુજન્ય રોગ છે જે સામાન્ય રીતે શિયાળા અને ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. હવે પ્રશ્ન એવો થાય કે ખરવા મોવાસા રોગના લક્ષણો શું છે? તો ખરવા મોવાસા રોગના લક્ષણો વિશે વાત કરીએ તો પશુને ખૂબ જ તાવ આવે છે, મોઢા અને પગની ખરી વચ્ચે પ્રથમ ફોલ્લીઓ થાય છે જે બાદમાં ચાંદામાં ફેરવાઈ જાય છે, જેથી પશુને ખાવામાં તેમજ ચાલવામાં તકલીફ પડે છે અને મોઢામાંથી સતત લાળ પડ્યા કરે છે. હવે પ્રશ્ન એવો થાય કે ખરવા મોવાસાના રોગથી ખેડૂતોને એટલે કે પશુપાલકોને કેટલું આર્થિક નુકસાન થાય છે? મિત્રો, વાત કરીએ તો દુધાળા જાનવરોમાં દૂધ ઉત્પાદન નહિવત થઈ જાય છે. જે ગાભણ પશુ હોય છે એમાં તરવાઈ જવાની શક્યતા પણ વધુ રહેલી છે. સતત 10 થી 15 દિવસ સુધી ખોરાક ન લઈ શકવાના કારણે શરીરનું વજન ઘટી જાય છે અને નાના બચ્ચાઓ તો કેટલીક વાર મૃત્યુ પણ પામે છે. તો પ્રશ્ન એવો થાય કે ખરવા મોવાસાને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો પશુપાલકોએ મે મહિનામાં તથા નવેમ્બર મહિનામાં એમ વર્ષમાં 2 વખત પશુઓને ખરવા મોવાસા વિરોધી રસી અચૂક અપાવવી જોઈએ. મિત્રો, પ્રશ્ન એવો થાય કે રસી અપાવેલી હોય તેમ છતાં ખરવા મોવાસાનો રોગ આવે ખરો? તો મિત્રો, એનો જવાબ છે હા. કેમ કે ખરવા મોવાસાના વિષાણુ ઝડપથી તેનો આકાર બદલતા રહે છે. તેના કારણે આ રોગ પણ આવી શકવાની શક્યતા રહે છે, પરંતુ કેટલા જાનવરોમાં રોગની તીવ્રતા ઓછી રહે છે. જેને આપણે વેક્સિન અપાવ્યું હોય એમાં એની જે રોગની તીવ્રતા ઓછી રહેતી હોય છે. હવે ખરવા મોવાસાના રોગ આવ્યા પછી શું કાળજી રાખવી જોઈએ? તો મિત્રો, એની વાત કરું તો આ એક વાયરસ એટલે કે વિષાણુજન્ય રોગ હોવાથી તેની કોઈ સારવાર નથી, પરંતુ મોઢા અને ખરીમાં પડેલા ચાંદાઓ માટે પશુ ચિકિત્સકની સલાહ પ્રમાણે પશુને સારવાર અપાવવી તથા કૂણો ઘાસચારો આપવો જોઈએ અને વારંવાર તાજું પાણી આપણે એને પીવડાવતા રહેવું જોઈએ. હવે ખરવા મોવાસા રોગની કોઈ આડઅસર છે ખરી? તો મિત્રો, આવા જાનવરો ખાસ કરીને શંકર ગાયોમાં ઉનાળામાં સતત હાંફવાના પ્રશ્નો બનતા હોય. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે ખરવા મોવાસા રોગ અને ગળસુંડો રોગમાં. તો મિત્રો,
તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને બીજા બધા પશુપાલક મિત્રોને પણ આ વિડીયો આગળ ફોરવર્ડ કરજો અને આવા નવા પશુપાલન ખેતી અને હોમ સાયન્સના વિડીયો જોવા માટે અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.